નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 માપન અને એકમ પદ્ધતિ. એના છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે ત્રુટીઓના સંયોજનની વાત કરી હતી. સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર, બરાબર. એના ઉપરના સરવાળા માટેના ઉદાહરણ આપણે જોયા હતા, નિરપેક્ષ ત્રુટી માટેના. આજે આગળ વાત કરીએ કે જો ઘાતાંકવાળા પદ આપેલા હોય તો એની સાથે કેવી રીતે કામ લેવું. ઘાતાંકવાળા પદ માટે ત્રુટીઓનું સંયોજન કેવી રીતે કરવું, એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. ધારી લો કે કોઈ ભૌતિક રાશિ ઝેડ છે, જે આપણને મળે છે કોઈ ભૌતિક રાશિ એના વર્ગ કરવાથી, બરાબર. એટલે આ ઘાતાંકવાળું પદ થયું એ સ્ક્વેર. ભૌતિક રાશિ એનો સ્ક્વેર કરું ત્યારે મને ઝેડ મળે છે. એના માપનમાં નિરપેક્ષ ત્રુટી હોય એ આપણે લઈ લઈએ ± ડેલ્ટા એ. તો એમાં ત્રુટી છે નિરપેક્ષ ત્રુટી, એટલે સીધી વાત છે ઝેડના માપનમાં પણ ત્રુટી આવવાની જ છે. તો ઝેડના માપનની આ નિરપેક્ષ ત્રુટીને આપણે કહી દઈએ ± ડેલ્ટા ઝેડ, બરાબર. હવે અહીં જો એ સ્ક્વેર છે, એ સ્ક્વેરનો મતલબ શું થાય તો કે એ ગુણ્યા એ, બરાબર. એવી રીતે જો એનો ઘન હોય તો આપણે એમ લઈએ ને એ ઇન્ટુ એ. તો અહીં આપણે એ સ્ક્વેરને એ ઇન્ટુ એના ફોર્મમાં મેળવીએ. જો એ ઇન્ટુ એ લખશું તો આ ગુણાકારવાળું સ્વરૂપ થઈ ગયું. ને ગુણાકાર માટે આપણને ખબર છે કે જ્યારે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર આપેલો હોય ત્યારે એની સાપેક્ષ ત્રુટીનો શું કરવાનો, સરવાળો. એટલે અહીંયા એની સાપેક્ષ ત્રુટી એક વખત લેવાની, પાછી એની સાપેક્ષ ત્રુટી લઈશું આપણે. એટલે ઝેડમાં મળતી સાપેક્ષ ત્રુટી, બરાબર. ઝેડમાં મળતી સાપેક્ષ ત્રુટી જોઈએ તો એ થાય ડેલ્ટા ઝેડ બાય ઝેડ, ઝેડની સાપેક્ષ ત્રુટી. અહીંયા ગુણાકાર છે તો આપણને ખબર જ છે ગુણાકાર માટે આપણે સાપેક્ષ ત્રુટીઓનો શું કરીએ છીએ, સરવાળો. એટલે એક વખત એ માટે લઈએ તો ડેલ્ટા એ બાય એ, પ્લસ બીજા વખત લઈએ તો ડેલ્ટા એ બાય એ. આ એક અને બે વખત થયું તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ આપણે એવું લઈ શકીએ 2 ટાઈમ્સ ડેલ્ટા એ બાય એ. એટલે ટૂંકમાં આપણે આમાં એવું યાદ રાખશું કે જેટલી ઘાત હોય, બરાબર, એ ઘાત આગળ આવી જાય. સપોઝ તમને આવું આપ્યું હોત a⁴n, n બરાબર કોઈ પણ હોય, ધન હોય, ઋણ હોય, પૂર્ણાંક અપૂર્ણાંક જે કોઈ આપ્યું હોય, જે ઘાત હોય એ સાપેક્ષ ત્રુટીની આગળ લખી નાખવાની n ડેલ્ટા એ બાય એ, જે કંઈ ઘાત હોય. આવું જ એક બીજું ઉદાહરણ લઈએ. માની લો કે z બરાબર a ક્યુબ આપ્યા છે, પાછું a ક્યુબ, તો એને a ઇન્ટુ એ રીતના લખો તો ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા એ બાય એ 3 વખત થાય. તો એ પછી એનો સરવાળો કરો એટલે ફાઇનલ ફોર્મ તમને આવું જ મળે, ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇક્વલ્સ ટુ 3 ટાઈમ્સ ઓફ ડેલ્ટા એ બાય એ. એટલે અહીંયા ટૂંકમાં 3 મૂકી દો તો 3 આગળ આવી જાય. 5/2 મૂક્યા હોત તો એ 5/2 આગળ આવત. આ તો આપણે એક જ પદની વાત કરી, માત્ર અંશ જ આપ્યો હતો a⁴n માં. માની લો કે તમને આવું આપ્યું છે કે z બરાબર કેપિટલ A⁴ સ્મોલ a, એટલે કેપિટલ એની ઘાત છે સ્મોલ a, અને છેદમાં કેપિટલ બી છે એની ઘાત આપી છે સ્મોલ બી. તો આવું આપ્યું હોય તો યાદ રાખો કે ભાઈ અંશ હોય કે છેદ હોય, ઘાત હંમેશા આગળ આવશે, એની નિશાનીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. એટલે જો ઝેડમાં સાપેક્ષ ત્રુટી મેળવું ડેલ્ટા ઝેડ બાય ઝેડ, તો ઘાત આગળ આવી ગઈ, એની ઘાત સ્મોલ એ છે આગળ આવી ગયું, એની સાપેક્ષ ત્રુટી પ્લસ કેપિટલ બીની ઘાત કેટલી છે સ્મોલ બી, તો એ સ્મોલ બી આગળ આવી જાય ડેલ્ટા બી બાય બી, બરાબર. તો આ પ્રકારે ગુણાકાર ભાગાકારનો જે નિયમ છે એ તો લાગુ પાડવાનો જ. આપણને ખબર છે ગુણાકાર હોય કે ભાગાકાર હોય, આપણે સાપેક્ષ ત્રુટીનો તો હંમેશા સરવાળો જ કરવાનો. અને ઘાતનો નિયમ એમ જ, ભલે એ છેદમાં પડ્યું હોય તો તમારે એવું નહીં વિચારવાનું ભાઈ છેદમાં પ્લસ ઘાત છે, અંશમાં જશે તો માઇનસ થશે તો અહીં માઇનસ બી આવે, એવું નહીં. છેદમાં હોય કે અંશમાં હોય, ઘાત આગળ આવશે ને એ પ્લસ જ રહેશે. જો પ્લસ આપી હોય તો પ્લસ અને માઇનસ આપી હોય તો માઇનસ. તો આ સંયોજનના આધારે આગળ 3 ઉદાહરણ આપ્યા છે. એમાંના 2 ઉદાહરણ આપણે જોઈએ. એક ઉદાહરણ 8 આપ્યું છે કે થર્મોમીટર વડે 2 પદાર્થોના તાપમાન માપ્યા છે, જે અનુક્રમે T1 બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ, એટલે આ માપનનું મૂલ્ય થયું 20 ડિગ્રી સેલ્સિયસ જે છે એ માપનનું મૂલ્ય, અને એ માપનમાં ત્રુટી ડેલ્ટા T1 જેને કહેવાય એ 0.5 ડિગ્રી સેલ્સિયસ આપી છે. આ પહેલું અવલોકન છે. બીજું અવલોકન છે T2, જેના માપનનું મૂલ્ય છે 50 ડિગ્રી સેલ્સિયસ અને એમાંય ત્રુટી કેટલી છે
0.5 ડિગ્રી સેલ્સિયસની છે. તો આપણને પૂછ્યું છે બંને પદાર્થોના તાપમાનનો તફાવત, એટલે મૂલ્યનો તફાવત લેવાનો બેનો, અને એમાં ઉદ્ભવેલી ત્રુટિની ગણતરી કરવાની છે. અહીંયા ઉદ્ભવેલી ત્રુટિ એટલે તફાવતની વાત કરી છે ને એ જે માપન છે એમાં કેટલી પરિણામી ત્રુટિ છે એની. તો પહેલાં આપણે તફાવત મેળવી લઈએ. આપણને ખબર છે સરવાળો હોય કે બાદબાકી, મૂલ્ય માટે જે પ્રોસેસ આપી હોય, સરવાળો આપ્યો હોય તો સરવાળો કરવાનો, બાદબાકી આપી હોય તો બાદબાકી કરવાની મૂલ્ય માટે. પણ જો ત્રુટિની વાત કરીએ તો બેય વખતે, સરવાળો હોય કે બાદબાકી, બેય વખતે ત્રુટિનો હંમેશા સરવાળો થાય. એટલે પહેલાં આપણે મૂલ્યની વાત કરીએ તો તાપમાનનો તફાવત T બરાબર થાય T2 - T1. T2 માટે મૂલ્ય કેટલું છે? 50 °C. T1 માટે કેટલું છે? 20 °C. 50 - 20 એટલે 30 °C. આ તફાવતનું મૂલ્ય આવ્યું. હવે આ તફાવતના માપનમાં ત્રુટિ કેટલી? તો એના માટે આપણે નિરપેક્ષ ત્રુટિનો તો શું કરવાનો થશે? સરવાળો. એટલે નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ટી મેળવશો તો એ થશે ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2. એટલે 0.5 પ્લસ 0.5 કેટલું થશે? 1 °C. એટલે આ એના તફાવતનું મૂલ્ય થયું, અને આ એ તફાવતના માપનમાં રહેલી ત્રુટિ થઈ. તો એનો આપણે ફાઇનલ ફોર્મ કંઈક આવું લખીએ: મૂલ્ય પ્લસ ઓર માઇનસ ત્રુટિ, ટી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી. ટીની વેલ્યુ આપણી પાસે છે 30 °C, જ્યારે ડેલ્ટા ટીની વેલ્યુ છે 1 °C. તો આપણે જે ફાઇનલ જે આન્સર આવશે એને આપણે આ ફોર્મમાં જ લખવાનું થાય: મૂલ્ય પ્લસ ઓર માઇનસ ત્રુટિ. આવું જ એક બીજું ઉદાહરણ આપ્યું છે 9મું. બરાબર, 10મા ધોરણમાં તમે આ સૂત્ર શીખી ગયા કે ભાઈ અવરોધ R બરાબર થાય V ના છેદમાં I, એટલે કે વોલ્ટેજના છેદમાં પ્રવાહ. આ સૂત્ર તમારે આવી ગયું. હવે આમાં આપણને V અને I ના મૂલ્યો આપ્યા છે. V માટે મૂલ્ય જુઓ તો 100 વોલ્ટ, અને એ માપનમાં ત્રુટિ કેટલી? તો કે પ્લસ ઓર માઇનસ 5. યાદ રાખજો, પેલા મૂલ્ય હોય, પ્લસ ઓર માઇનસ પછી જે હોય એ ત્રુટિ કહેવાય. એટલે આ મૂલ્ય થશે, જ્યારે આ એમાં રહેલી ત્રુટિ થશે. એટલે વોલ્ટેજના માપનનું કંઈક આવું છે: 100 વોલ્ટ એનું મૂલ્ય, અને એમાં વેરિએશન કેટલું છે? તો કે પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટનું. સિમિલરલી આપણને પ્રવાહ માટે વાત કરી છે. I બરાબર આપ્યું છે 10 એમ્પિયર. આ 10 એમ્પિયર એનું મૂલ્ય થશે, જ્યારે પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર છે એમાં રહેલી ત્રુટિ થવાની છે. તો આપણને અહીંયા પૂછ્યું છે આરમાં પ્રતિશત ત્રુટિ કેટલી છે? અવરોધના માપનની પ્રતિશત ત્રુટિ કેટલી થશે? એના માટે ઇક્વેશન જુઓ ફરીથી. R બરાબર આપ્યું છે આપણને વોલ્ટેજના છેદમાં પ્રવાહ V/I. ભાગાકાર આવે છે બે ભૌતિક રાશિઓના. હમણાં વાત કરી કે ભાઈ ગુણાકાર હોય કે ભાગાકાર. સાપેક્ષ ત્રુટિનો શું થાય? સરવાળો. એટલે સાપેક્ષ ત્રુટિ મેળવો આના પરથી તો એ થશે ડેલ્ટા R/R ઇક્વલ્સ ટુ ડેલ્ટા V/V પ્લસ ડેલ્ટા I/I. એટલે અવરોધમાં સાપેક્ષ ત્રુટિ કેટલી હશે? તો કે વોલ્ટેજની સાપેક્ષ ત્રુટિ વધતા પ્રવાહની સાપેક્ષ ત્રુટિ. તો ડેલ્ટા R/R ને ફાઇન કરીએ તો પહેલાં જોઈએ ડેલ્ટા V. મેં હમણાં કીધું એમ આ ત્રુટિ થાય, ડેલ્ટા V થાય તો 5 છેદમાં એનું મૂલ્ય કેટલું છે? 100. 5ના છેદમાં 100 પ્લસ ડેલ્ટા I કેટલું આપ્યું છે આપણને? 0.2 છેદમાં એનું મૂલ્ય એટલે 10. આનું સાદું રૂપ આપીએ ડેલ્ટા R/R ઇક્વલ્સ ટુ 5ના છેદમાં 100 ને આવી રીતે લખી શકાય 0.05 પ્લસ આના માટે જુઓ તો 0.02 લઈ શકાય. આવું બેનો સરવાળો કરીએ તો ડેલ્ટા R/R જે અવરોધની સાપેક્ષ ત્રુટિ થઈ 0.05 પ્લસ 0.02 એટલે થશે કેટલા? 0.07. આ એકમ રહિત પદ હોય, બરાબર. એટલે આ આવી આપણને અવરોધમાં આરમાં રહેલી સાપેક્ષ ત્રુટિ મળી. હવે પ્રતિશત ત્રુટિ મેળવી હોય તો કંઈ નહીં કરવાનું, જે સાપેક્ષ ત્રુટિ મળી છે મલ્ટીપ્લાય બાય 100 કરી લેવાના. તો પ્રતિશત ત્રુટિ, અવરોધમાં પ્રતિશત ત્રુટિ મેળવવી હોય તો આપણને જે ડેલ્ટા R/R મળ્યું છે એને મલ્ટીપ્લાય 100% લઈ લેવાના. ડેલ્ટા R/R ની વેલ્યુ કેટલી છે? 0.07 ઇન્ટુ 100%. એટલે કેટલું આવશે? 7% ત્રુટિ આવશે. એટલે આરમાં પ્રતિશત ત્રુટિ આપણને મળી છે 7%. ક્લિયર? જોઈ જાઓ ચાલો.